Namaskar. My name is Rubha Praria. My name is Goti Om. My name is Amrelia Bansi. And I am the Yurachestra. આજે 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે. આપણે સૌ જાણીએ છીએ કે કેન્સરના કેસીસ વધી રહ્યા છે. તેમજ આપણે સૌ એ પણ જાણીએ છીએ કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને કેન્સર બાદ એવું બની શકે છે કે તેને એ વિશે ખબર જ નથી. તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આપણી સમક્ષ ઓન્કોલોજિસ્ટ એવા ડોક્ટર શ્રી શમશુદ્દીન વિરાણી સર ઉપસ્થિત છે કે જેઓ કેર હોસ્પિટલમાં કાર્યરત છે અને તેઓનું હું ગજરા શાળા પરિવાર તરફથી હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. તો સર, કર્કરોગ છે શું? કર્કરોગ જેને આપણે સામાન્ય રીતે કેન્સર તરીકે એવી કેમને સારું નાઇસ ઇન્ટ્રોડક્શન આપ્યો એવું થેન્ક યુ બેટા. કર્કરોગ જે મારે રોજબરોજની જેવું પ્રેક્ટિસ કરું મારે કે રોજબરોજના પેશન્ટ્સને ટ્રીટ કરું અને એ રોગનું નામ કર્કરોગ, એને સામાન્ય રીતે આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ. કેન્સર એ સામાન્ય ભાષામાં એકદમ લેમેન ભાષામાં સમજાવો તો એ કોઈ બાહ્ય મતલબ બહારથી આવતો રોગ નથી, એટલે કે કોઈ વાયરસથી કે કોઈ બેક્ટેરિયાથી કે કોઈ એવા ટ્રોમાથી કે એવો થતો રોગ નથી. એ આપણા શરીરમાંથી, આપણા પોતાના શરીરના જે અંગો હોય એ કોષોના બનેલા હોય, તો એ કોષોમાંથી ઉત્પન્ન થતો રોગ છે. હજુ એને બહુ ઝીણવટભરી રીતે સમજાવું તમને લોકોને તો કેન્સરના કોષો એટલે વન ચાઇલ્ડ બાળક, જેમ બાળક માતા પિતાની પેરેન્ટ્સના કાબુમાંથી બહાર જતો રહે તો આપણે એને શું કહીએ? વનઠેલ કહીએ. તો કેન્સર ઇઝ ઇક્વલ ટુ વનઠેલ બાળક. કે આપણા જે શરીરના સામાન્ય કોષો હોય એ સામાન્ય રીતે જીનેટિકલી ઇન્જિનિયર્ડ આપતા જે પેકિંગ હોય એમાં એટલું વ્યવસ્થિત રીતે કંટ્રોલ વેમાં બિહેવ કરતા હોય કે જેટલા જરૂર હોય એટલા કોષોનું મલ્ટિપ્લિકેશન થાય, જે ખરાબ થઈ ગયા હોય એ કોષો વેસ્ટેજમાં જતા રહે, જ્યારે જરૂર હોય ત્યારે એનું રિજનરેશન થાય. એક બહુ ટાઈટ પ્રક્રિયા હોય કે જે જીનેટિકલી કંટ્રોલ હોય. જો આ કોષો આ જીનેટિક પ્રક્રિયા, આ જે જીનેટિક કંટ્રોલ છે એની બહાર જતો રહે એટલે કે કોષો જો ખીલા કેન્સર એ મતલબ એના આપણા શરીરના કંટ્રોલની બહાર જતા રહે તો જે તે અંગમાં જે તે કોષો માનો કે કંટ્રોલની બહાર જતા રહે તો ત્યાં કેન્સર. મૂળાનું કેન્સર આવી રીતના થાય કે મૂળાના કોષો કંટ્રોલની બહાર જતા રહે. સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, ધી અધર ડિફરન્ટ કેન્સર કે જે આવું કંઈક જો ખાય અને જો કોષો શરીરના કંટ્રોલની બહાર જતા ત્યાં કેન્સર. સર, આ કેન્સર થવાની લાક્ષણિકતાઓ? લક્ષણો દરેક કેન્સરના અલગ અલગ લક્ષણો હોય બેટા. એટલે મૂળાના કેન્સરના લક્ષણો અલગ હોય, સ્તન કેન્સરના લક્ષણો અલગ હોય, સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખના કેન્સરના અલગ હોય, કોલોન રેક્ટ. પણ સામાન્ય રીતના જો વાત કરીએ તો શરીરમાં જો કોઈ પણ પ્રકારનું લંપ એટલે કે જો ગાંઠ થાય કે જે દુખાવો ના થતી હોય એ સૌથી પહેલું લક્ષણ છે કેન્સર. કેમ કે કશેક પણ સ્તનમાં ગાંઠ હોય કે સ્કિન પર ગાંઠ હોય, ન રૂઝાતું ચાંદુ એટલે કે જો શરીરમાં કશેક પણ એવું કોઈ ચાંદુ થાય કે જે સારું ના થાય, 10-15 દિવસમાં યુઝ્યુઅલી કોઈ પણ ચાંદુ સારું થઈ જાય, પણ જો અલ્સર એ સારું ના થાય તો એ કેન્સરનું હોય છે. જેમથી મોઢાનું કેન્સર છે કે આંતરડાના કેન્સર છે, મોઢાશયના કેન્સર છે, આ બધા કેન્સર ચાંદા તરીકે પ્રેઝન્ટ કરે. એ જ રીતના આંતરડાના કેન્સર હોય જે આપણા કુદરતી હાજતમાં ફેરફાર થાય, કોન્સ્ટિપેશન થાય, ડાયરિયા થાય, બ્લીડિંગ થાય, આપણા શરીરના કોઈ પણ ઓરિફિસ એટલે કે છિદ્રમાંથી જો બ્લીડિંગ થાય તો એ કેન્સરનું બહુ મહત્વનું લક્ષણ છે. એમ દરેક કેન્સરના લક્ષણો અલગ અલગ હોય, પણ હા, શરૂઆતનો તબક્કામાં જો નિદાન આપણે કેન્સર કરવું હોય તો આ જે લક્ષણ છે શરૂઆત એ આપણે સમજવું જરૂરી છે કે કોઈ પણ ગાંઠ હોય કે ચાંદુ હોય કે જે દુખાવો ના કરતી હોય એ કેન્સરનું હોઈ શકે અને એની તરત તપાસ થવી જરૂરી છે. કેન્સર સામાન્ય રીતે કયા કયા પ્રકારના હોય? કેન્સર જેમ મેં કીધું એ પ્રમાણે આપણા શરીરના જ અંગોમાં તકબલક છે. તો માથાથી લઈને પગ સુધી કોઈ પણ અંગમાં કેન્સર થઈ શકે, માથાથી લઈને પગ સુધી થશે. પણ હા, જો આપણે એની કયું પહેલા નંબરનું કેન્સર, કયું બીજા નંબરનું કેન્સર, જો એ રીતના વાતો કરીએ
તો પુરુષોમાં સૌથી વધારે કેન્સર મૂળાનું કેન્સર થાય. એના પછી જે છે લંગ્સનું કેન્સર હોય, પ્રોસ્ટેટનું કેન્સર હોય, આંતરડાના કેન્સર, આ રીતના એને આપણે નીચે કપીએ લઈ જઈએ તો આ રીતના મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર. અને જો સ્ત્રીઓમાં વાત કરીએ તો સ્તન કેન્સર સૌથી કોમન છે અને એના પછી આવે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર, આંતરડાના કેન્સર, અંડાશયના કેન્સર. આ બધા કેન્સર છે સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળતા છે. શું સર કેન્સરની દરેકે દરેક ગાંઠમાં દુખાવો થાય છે? કેન્સરની ગાંઠમાં દુખાવો ના થાય, મેં જેમ આગળ કીધું એ પ્રમાણે. કેન્સર જો શરૂઆતનું તબક્કાનું હોય તે દુખાવો ના થાય. કેન્સર દુખાવો ચાલુ કરે, કેન્સર તકલીફ આપવાનું ચાલુ કરે એટલે કે એણે પોતાના મૂળિયા પસારવાના ચાલુ કર્યા પછી જે તકલીફ આપવાનું ચાલુ કરે અને એને અમારી ભાષામાં ત્રીજો ચોથો સ્ટેજ કહીએ. એટલે કેન્સર જે શરૂઆતના તબક્કામાં હોય તો કોઈ દાડો દુખે નહીં. એટલે જે પીડા રહિત ગાંઠ હોય, પીડા રહિત ચાંદુ હોય એ કેન્સરનું મહત્વનું લક્ષણ છે. ભૂલ ત્યાં જ થાય છે કે કોઈ પણ ચાંદુ હોય અથવા તો સ્ત્રીના સ્તનમાં ગાંઠ પડી હોય, દુખાવો ના થતી હોય એટલે યુઝ્યુઅલી એને ઇગ્નોર કરવામાં આવે તો થશે. ખબર જ ના પડે દુખાવો ના થતી હોય, ખબર પડે તો પણ એને ઇગ્નોર કરવામાં આવે કે કંઈ તકલીફ તો છે નહીં, કોઈ તપાસ ના કરાવે. પછી તકલીફ ચાલુ થાય દેટ મીન્સ કે કેન્સર વધી ગયું છે. આપણે આ ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. ઓકે સર તમે જેમ કીધું કે કોઈ લંપ હોય કે દુખાવો ના થાય તો પછી આપણને એમ ખબર કઈ રીતે પડે કે એવું કંઈ છે? જ એના માટે જ ઘણા બધા સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે કે જે દરેક સ્ત્રીએ કરવા જોઈએ. લંબ અને સ્તન કેન્સરની જો સ્પેસિફિક વાત કરીએ તો એટલે જ કે કેન્સર જો તકલીફ આપવાનું ચાલુ કરશે તો એ ત્રીજો ચોથો સ્ટેજ છે. એટલે કેન્સર જો તકલીફ આપવાનું ચાલુ ના કરે એ પહેલા એને ડિટેક્ટ કરવું હોય તો જે યુઝ્યુઅલ રેકમેન્ડેડ સ્ક્રીનિંગ ટેસ્ટ હોય. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ નથી છતાં એ રિપોર્ટ કરવામાં આવે છે રેગ્યુલર ત્યાં તો કે બેસિકલી તકલીફ થાય પહેલા આપણે એને ડાયગ્નોઝ કરીએ. જેમ કે સ્તન કેન્સર છે તો મેમોગ્રામ કરવામાં આવે, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવામાં આવે કે જેમાં ખ્યાલ આવે. સર્વાઇકલ કેન્સરમાં પેપ ટેસ્ટ કરવામાં આવે, આંતરડાના કેન્સરમાં કોલોનોસ્કોપી, સિગ્મોડોસ્કોપી કરવામાં આવે. એટલે આ બધા ટેસ્ટ અવેલેબલ છે કે જે રેક્રિએટ કરતા રહેવું જોઈએ, જેને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય. એ સર આ ટેસ્ટ જેવું એ બ્રશમાં એક જ વાર ઓકે, એના પણ અલગ અલગ રેકમેન્ડેશન છે. જેમ કે સ્તન કેન્સરની વાત કરો તો મેમોગ્રામ દર વર્ષે એકવાર કરવાનું. ઓકે, પણ ક્યારે? શું તારો કરવાનો જરૂરી છે? ના, 40 વર્ષની ઉંમર પછી. એટલે સમજવાનું એ છે કે કયા ટેસ્ટ ક્યારે અને કેટલા સમય કરે. તે સ્તન કેન્સર માટે મેમોગ્રામ દર વર્ષે કરવાનો, હા, પણ 40 વર્ષની ઉંમર પછી. પણ એ જ રીતના બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે કે સ્તનનું સ્વ પરીક્ષણ એટલે કે કોઈ પણ સ્ત્રી પોતાની જાતે સ્તનનું પરીક્ષણ કરે કોઈ ગાંઠ માટે એ 30 વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીઓએ કરવાનું દર 3 મહિને. એટલે સ્તન કેન્સર માટે આ 2 ટેસ્ટ મેં બહુ મહત્વના કીધા. એ તમારા માટે નથી જરૂરી પણ તમારે ઘરમાં તમારે નોલેજ આપવું. પેપ ટેસ્ટ. પેપ ટેસ્ટ ખબર છે શું છે? પેપ ટેસ્ટ એ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર માટેનું સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે જે દરેક સ્ત્રીઓએ 21 વર્ષની ઉંમર પછી દર 3 થી 5 વર્ષે કરવાનું. ઓકે, સો મેમોગ્રામ 40 વર્ષે કીધું તે જ રીતના પેપ ટેસ્ટ મેં 21 વર્ષ પછી. કોલોનોસ્કોપી, સિગ્મોડોસ્કોપી જે આંતરડાના કેન્સર માટે હોય છે, મોટા આંતરડાના કેન્સર, એ 50 વર્ષની ઉંમર પછી દર 5 વર્ષે કરવાના. એટલે દરેક કેન્સરના રેકમેન્ડેશન્સ અલગ છે કે જેનું પ્રોપર નોલેજ હવે તો આપણી પાસે ગૂગલ અને બધું જ અવેલેબલ છે કે ક્યારે શું કરવાનું, કેવી રીતના કરવાનું એ આપણને ખ્યાલ છે. સર શું ઈજાઓ કેન્સરનું કારણ બની શકે છે? ઈજાઓ યુઝ્યુઅલી કેન્સરનું તો કોઈ પણ પ્રકારના ટ્રોમાથી મેં કીધું એ પ્રમાણે કેન્સર એ બાહ્ય રોગ નથી. કોઈ ઈજા કેન્સરનું કારણ ના બની શકે. પણ યુઝ્યુઅલી અમારી પ્રેક્ટિસમાં અમે એવું જોયું છે કે ઈજા એ કેન્સર માટેનું મતલબ ધ્યાન દોરી શકે પેશન્ટને. માનો કે કોઈ દર્દી પડી ગયું તો કમરમાં દુખવા માંડ્યું, કે પડી ગયું સ્તનમાં વાગ્યું ને ઉગતું હોય એટલે જ્ઞાન જાય, તપાસ કરે તો ખબર પડે કે ગાંઠ.
તો આવી રીતના કોઈ અલગ પ્રકારની ઈજા એમને ગાંઠ તરફ દોરે અને તરત ક્લિનિશિયનને બતાડે, પણ ઈજા કોઈ દિવસ કેન્સર ના કરે. કેન્સર ગંભીર ક્યારે બની જાય? કેન્સર એઝ સચ તમે માનો એટલે કેન્સર નામ જ ગંભીર પકડીને ચાલવું જોઈએ, પણ છતાં જો કેન્સર શરૂઆતના તબક્કામાં નિદાન કરીએ તો મહદઅંશે સારા થઈ જાય. જો સ્ટેજ 1માં કેન્સરનું નિદાન થાય તો 95% વધારે પેશન્ટ સારા થઈ જાય, અને જો આ જ વસ્તુ સ્ટેજ 2માં નિદાન થાય તો 80-85% પેશન્ટો સારા થાય. પણ જો સ્ટેજ 3 અથવા ચોથામાં પહોંચી જાય કેન્સર તો યુઝ્યુઅલી 50% કેસીસ સકઅપ કરે કેન્સર. એટલે જો કેન્સરને આપણે ટાઈમ આપીએ, સમય બગાડીએ એના ડાયગ્નોસિસમાં કે ટ્રીટમેન્ટમાં, અને જો કેન્સર ત્રીજા ચોથા તબક્કામાં પહોંચે તો એ ઘાતક નીવડી શકે, અને એની ટ્રીટમેન્ટ પણ પછી એટલી જ સિવિયર થઈ જાય, એટલી જ કોમ્પ્લિકેટેડ થઈ જાય, મલ્ટીમોડાલિટીસ થઈ જાય, ઘણી બધી ટ્રીટમેન્ટ આપવી પડે એને કંટ્રોલ કરવા માટે, છતાં એના વ્યક્તિના પર્સન્ટેજ ના છે. સો આ સમયસર નિદાન અને સમયસર સારવાર બહુ જ જરૂરી છે. સર, અત્યારે ભારતમાં ખૂબ જ કેન્સર વધી છે, તો એનું કારણ? ભારતમાં નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં જ વધી રહ્યું છે, પણ આપણે સ્પેસિફિક ભારતની વાત કરીએ ને તો કારણોને આપણે બે પ્રકારે પહેલા તો ડિવાઈડ કરીએ. એવા કારણો કે જે આપણા હાથમાં નથી, એવા કારણો કે જે આપણા હાથમાં છે. કે જે આપણા હાથમાં નથી એવા કારણોમાં સૌથી મોટું કારણ એ જ ભારતમાં આજથી તમે 10 વર્ષ પહેલાના ડેટાની વાત કરો તો યુઝ્યુઅલ મીડિયન એજ સર્વાઈવલ 66 વર્ષ હતી. એટલે યુઝ્યુઅલી આપણું આયુષ્ય 66 વર્ષનું હતું, જે આજની તારીખમાં આઈ ગેસ 78 વર્ષ જેવું છે. એટલે છેલ્લા કેટલાક સમયથી બીકોઝ ઓફ મેડિકલ ફેસિલિટીઝ સમજો કે ક્વોલિટી લાઇટ સમજો કે જે પણ આપણું મીડિયન એજ થયું છે. ને યુઝ્યુઅલી કેન્સર મોટી ઉંમરનો રોગ છે. એ જેમ જેમ તમારી ઉંમર વધે તેમ કેન્સર થવાની સંભાવના વધે. એટલે ઇન્ડિયામાં હવે મિડલ એજ અને ઓલ્ડ એજ ગ્રુપ વધારે છે, એટલે કેન્સરના નંબર્સ વધારે દેખાઈ રહ્યા છે. બીજું મહત્વનું કારણ કે જે આપણા હાથમાં નથી એ છે જીનેટિક, ફેમિલી. ઘણા બધા કેન્સર ફેમિલીમાં રન કરતા, એટલે બાય બર્થ જ એવું ડિસાઇડ થઈ જાય કે અમુક પ્રકારના કેન્સર થવાનું છે. જેમ કે બ્રેસ્ટ કેન્સર છે, અંડાશયનું કેન્સર છે, આંતરડાના કેન્સર છે, અમુક પ્રકારના બ્રેઇન ટ્યુમર્સ છે. તો આ બધા ફેમિલિયલ હોઈ શકે, પણ આ જે એજ છે અથવા તો ફેમિલિયલ જીનેટિક છે આપણા હાથમાં નથી. એ બાય બર્થ આપણી જન્મ કુંડળીમાં જ લખેલી હોય એના ભાઈ આ ભાઈ રહ્યા સરસ આ જે ભાગવું કારણ કે જે હવે આપણા હાથમાં છે એ આપણી લાઈફસ્ટાઈલ. ઘણા ખરા અંશે ઘણા બધા કેન્સર માટે આપણી લાઈફસ્ટાઈલ જવાબદાર હોય છે, અને માનું સૌથી મોટું કારણ એ આપણી કુટેવ ટોબેકો. ટોબેકો પછી આપણે કોઈ પણ ફોર્મમાં લઈએ, ટોબેકો આપણે સ્મોક કરીએ, બીડી, સિગારેટ, કે પછી ચોરીને જે ચૂના સાથે ખાતા હોય, કે ગુટખા હોય, કે માવા હોય, ચીકણી હોય, તપકીર હોય, કોઈ પણ પ્રકારનું તમાકુનું સેવન એ કેન્સર માટે જવાબદાર હોય. હું માનો કે મારી પ્રેક્ટિસના 10 કેસ કેન્સરના જોતો હોય છે, તેમાંથી 7 કેસ માટે માત્ર ને માત્ર તમાકુ જવાબદાર છે. આલ્કોહોલ, ઓબેસિટી, બીજા બધા છે સૌથી સર, એક પેશન્ટ છે જેને માઉથ કેન્સર થઈ ગયું, એની રિકવરી પણ થઈ ગઈ, પણ તેના બોડીને ફ્યુચરમાં કોઈ ઇફેક્ટ ખરા? ઇફેક્ટ એટલે કેવી રીતના ઇફેક્ટની વાત કરે તો ફ્યુચર રિકરન્સની વાત કરે છે? સર, ફ્યુચરમાં રિકવરી થઈ ગયા પછી બોડી પાછા થવાની સંભાવના, પાછા થવાની સંભાવના. કેન્સર એકચ્યુઅલી અમારી મેડિકલ કેન્સરની ડેફિનેશન એવું કે જે બીમારી પાછી આવી શકે અથવા તો જે બીમારી ફેલાઈ શકે એનું નામ કેન્સર. એટલે જ્યારે મેં કોઈ બીમારીને કેન્સર મતલબ લેબલ કર્યું તો એની સાથે એ વસ્તુ આવી ગઈ કે આ બીમારી પાછી આવી શકે અથવા તો એ બીમારી ફેલાઈ શકે. પણ અગેન અહીંયા ઇમ્પોર્ટન્ટ છે સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજમાં 95% કેસીસ ઓર થાય, માત્ર 5% કેસીસ અનલકી હોય કે જેમાં રિકરન્સ અથવા મેટાસિસ એટલે કે ફેલાઈ શકે. પણ જો આ જ વસ્તુ ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચે તો મોર દેન 50% ચાન્સ હોય કે જે રિકરન્સ થઈ શકે.
એટલે અર્લી ડિટેક્શન, શરૂઆતના તબક્કાનું નિદાન જ દર્દીને બચાવી શકે. સર એ પેશન્ટ્સ એક્સેપ્ટેશન છે તે માનસિક અસર થાય છે. એ દરેકની અલગ અલગ દરેકની પોતાની સ્વભાવ કહી લો કે જે કહી લો. જેમ કે હવે કોઈ મને આમ ટપલી મારે અને કોઈ તને ટપલી મારે, કારણે મારા રિએક્શનમાં ફરક પડે. દેટ્સ ઓલ. આ એક મેન્ટલ રિએક્શન દરેક પેશન્ટ્સના અમે અલગ જોયા છે. પણ યુઝ્યુઅલી મોટે ભાગે જ્યારે પણ કેન્સરનું નામ આનો કે દર્દીને ખબર પડે કે કેન્સર થયું છે, ઇવન ફેમિલી મેમ્બર્સને ખબર પડે, રિલેટિવ્સને ખબર પડે, તો સૌથી પહેલો ભાવ જે આવતો હોય છે એ ડર અને ક્રોધનો હોય કે શા માટે હું જ અને હવે શું થશે. પણ હા, મોટાભાગના પેશન્ટ યુઝ્યુઅલી જે શરૂઆતના એક્યુટ રિએક્શનમાંથી રિકવર કરતા હોય છે. પણ આ એક ટફ ડિઝીઝ છે કે જેની ટ્રીટમેન્ટ પણ એટલી જ લાંબી હોય છે, થોડી પીડાદાયક હોય છે. એટલે દરેક પેશન્ટ કોઈક ને કોઈક રીતે માનસિક રીતે ડિસ્ટર્બ થતા હોય છે. યુઝ્યુઅલી મોટાભાગના પેશન્ટો ટેક કરી લેતા હોય છે. સર શું કેન્સર એક ચેપી રોગ છે? કેન્સર જરાય ચેપી રોગ કેન્સર મેં આગળ ડિસેમ્બર એ પ્રમાણે કોઈ બાહ્ય રીતના આપણા શરીરમાં આવતું એક અંદરની તંત્રનો રોગ છે જે ક્યારેય ચેપી ના હોય. ક્યારેય. સર બ્રેઇન કેન્સર શું છે? બ્રેન કેન્સર ગમે ત્યાં થાય તો જે બ્રેનમાં ટ્યુમર થયું દેટ ઇઝ બ્રેન કેન્સર. તો આપણને ખબર કઈ રીતે પડે કે તે બ્રેઇનમાં આપણને આવું? બ્રેન કેન્સરના જે અગેન્સ્ટ બ્રેન કેન્સર માટે પહેલા તો જ્યાં મેમોગ્રામ અને પેપ ટેસ્ટ લીધા ને એવા કોઈ ટેસ્ટ અવેલેબલ નથી. યુઝ્યુઅલી કોઈ ટેસ્ટ કરવામાં આવતા હોતા નથી. હેડેક, માથું દુખવું, કન્વલ્ઝન, કોઈને ખેંચ આવવી, એટલે કે યુઝ્યુઅલી મિડલ એજ અથવા તો ઓલ્ડ એજમાં ખેંચ આવે કે જે સામાન્ય રીતે શરૂઆતના વર્ષોમાં ના હોય, તે નોર્મલ ના કહેવાય. અમુક પ્રકારના ટ્યુમર્સ જ્યાં પોઝિશન છે એના પ્રમાણે લક્ષણો આપતા હોય. જે આ ભાગમાં હોય તો આ ભાગમાં લપકો મારે અથવા તો વીકનેસ આવે. અમુક આંખની પાછળની ભાગમાં ટ્યુમર હોય તો થોડું દેખાવાનું ઝાંખું થાય. જો ટ્યુમર બહુ વધારે મોટું થઈ જાય તો અસહ્ય માથાનો દુખાવો થાય, ઉલટીઓ થાય. તો આ બધા લક્ષણો છે કે જે બ્રેઇન ટ્યુમરના હોઈ શકે. એટલે કે જેમ મેં પેલું મોઢાના કેન્સર માટે કીધું ને કે જે જાતું નાર ઉજાતું હોય એ કેન્સર હોઈ શકેલી તરફેની તપાસ 8-10 દિવસમાં થઈ જવી જોઈએ. એ જ રીતના કોઈ પણ શરીરમાં એવો સિમ્ટમ હોય, હેડેક હોય કે કોફિંગ હોય કે બેકએક હોય કે જે સામાન્ય રીતના 2-4 દિવસ, અઠવાડિયે 10 દિવસમાં ફરક પડી જતો હોય, કોઈ પણ વાયરલ ફીવર હોય કે બેક્ટેરિયલ ફીવર હોય કે કોઈ પણ બીજા પ્રકારનું, પણ એ નથી ફરક પડી રહ્યો, ધેટ મીન્સ કે શરીરમાં કંઈક એવા ફેરફાર હોઈ શકે. એવા સમયનો વ્યય કર્યા વગર જે પણ ટેસ્ટ, જે તે ટેસ્ટ સમયસર કરાવી લેવા જોઈએ. પણ કમનસીબે બ્રેઇન ટ્યુમર માટે એવા કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ નથી કે જે આગોતરી આપણને ખબર પડે કે આ વ્યક્તિને કેન્સર થવાનું છે અથવા તો શરૂઆતના તબક્કાનું કેન્સર છે. યુઝ્યુઅલી નથી ખબર પડે. પણ યુઝ્યુઅલી 80% જે બ્રેઇન ટ્યુમર્સ હોય છે બિનાઇન પણ એટલે બહુ ઘાતક નથી. સર ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે કેન્સરના? ભારતના બધા જ રાજ્યમાં સૌથી વધારે એકચ્યુઅલી કેન્સર ઓવરઓલ ભારતમાં વધી રહ્યું છે. બધે જ કેન્સર. હા, દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારના કેન્સરો છે. જેમ કે ગુજરાતમાં કારણ કે માવા ગુટખાનું પ્રમાણ વધારે છે એટલે મોઢાના કેન્સર વધુ થાય છે. યુપી સાઈડ જાઓ કે બિહાર સાઈડ જાઓ, બહુ પ્રકારના આંકડા અને પિત્તાશયના કેન્સરો વધારે જોવા મળે કારણ કે ત્યાં પોલ્યુશન વધારે છે. સાઉથમાં જાઓ તમે તો અમુક પ્રકારના સ્ટમક કેન્સર છે, કોલોન કેન્સર છે, એ વધારે જોવા મળે કારણ કે એ લોકોની ખાણીપીણી એવી છે કે એ એના માટે પ્રીડિસ્પોઝ કરતા હોય. સો લગભગ બધે જ કેન્સર ઓવરઓલ ઇન વર્જ ઓફ રાઇઝિંગ જ છે. પણ આ રીતના ફરક પડે સ્ટેજ વાઇઝ. સર જે હવે જાણીએ છીએ કે કેવી વસ્તુ છે, તો કેન્સરની સારવાર માટે કોઈ તાજેતરના સંશોધન ખરું? રોજ જ નવા સંશોધનો આવતા હોય છે. રોજ જ કેન્સરમાં રોજ જ અમે લગભગ એમ માનો કે 1 વર્ષ પહેલા કોઈ કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ કરી હોય ને આ વર્ષે એ કેન્સરની ટ્રીટમેન્ટ કરી બદલાઈ ગઈ હોય છે. પણ યુઝ્યુઅલી ઓવરઓલ જો તમે બ્રોડ સ્પેક્ટ્રમમાં જોવા જાઓ
તો કેન્સરની ટ્રીટમેન્ટના મેઇન પાયા છે સર્જરી, રેડિયેશન અને કીમોથેરાપી, જે આ મેઇન પાયા છે. ઇવન એમાં શરૂઆતના તબક્કાના કેન્સરની વાત કરીએ, જેમ કે પહેલા બીજા તબક્કાના સોલિડ ટ્યુમરની વાત કરીએ, જેમ કે મોઢાનું કેન્સર છે, કે સ્કનનું કેન્સર છે, કે ગર્ભાશય કાપેડાના કેન્સર, એમાં સર્જરી મેઇન સ્ટે ઓફ ટ્રીટમેન્ટ. એ પછી જો સ્ટેજ વધે તો એને વધારે, જેમ જેમ સ્ટેજ વધે એમ એની બીમારીની ફેલાવાની સંભાવના અથવા તો રિકરન્સ એટલે કે પાછા આવવાની સંભાવના વધતી હોય છે. એટલે એ સંભાવનાઓને ઓછી કરવા માટે પછી સપ્લિમેન્ટરી જે બધા મોડાલિટીઝ હોય, જેમ કે કીમો છે અને રેડિયેશન છે, ટાર્ગેટેડ જે મેં એડ ઓન કરતા હોય. પણ યુઝ્યુઅલી હજુ પણ મેઇન સ્ટે ઓફ ટ્રીટમેન્ટ જો કહેવામાં આવે તો સર્જરી, રેડિયેશન અને કીમોથેરાપી મેઇન પાર્ટ હોય છે. રોજબરોજના તમે એડવાન્સમેન્ટની વાત કરો તો લગભગ પ્રોટોકોલ્સ ચેન્જ થતા હોય છે, કે કયા કેન્સરમાં સર્જરી પહેલાં કરવી, કીમો પહેલાં કરવી, કીમોના પ્રકારો બદલાય, ટાર્ગેટેડ થેરાપીઝ બદલાય. એટલે લગભગ દર વર્ષે કંઈક ને કંઈક નવા હોય છે. અને ઓવરઓલ અમારું એમ એવો હોય કે પેશન્ટના સર્વાઈવલ કેવી રીતના અમે ઇમ્પ્રૂવ કરી શકીએ. સર, આ ઇમેજિંગ પરીક્ષણો શું છે? ઇમેજિંગ પરીક્ષણો એટલે કોઈ પણ કેન્સરને ડાયગ્નોઝ કરવા માટે આપણી પાસે અમુક ટેસ્ટ હોય, જેમ કે મેમોગ્રામને ઇમેજ કહેવાય. સ્તન કેન્સર માટે મેમોગ્રામ આપણે વાપરતા હોઈએ. એ જ રીતના આંતરડાના કેન્સર હોય, બ્રેઇન ટ્યુમર, એના માટે MRI અથવા સીટી સ્કેન વાપરતા હોઈએ. ટાઈટ સીટી સ્કેન છે કે આખા શરીરનો સ્કેન કરે, આખા બોડીનું સ્કેન કરે, કે જેનાથી કોઈ પણ જો કેન્સર ડાયગ્નોઝ થયું હોય તો કયા સ્ટેજનું કેન્સર છે, ટ્રીટમેન્ટ ચાલુ કરતા પહેલા આપણે જજમેન્ટ લઈ શકીએ એ કેન્સર કેટલું ફેલાયું છે, કયા કયા અંગોમાં ગયું છે. તો આ બધા ઇમેજિંગ્સ છે કે જે આપણને કેન્સરને સમજવામાં, કેન્સરનો પ્રકાર સમજવામાં, કેન્સરની સ્ટેજ સમજવામાં, કેન્સરની ટ્રીટમેન્ટ આપીએ પછી ભવિષ્યમાં એના કેવા રિસ્પોન્સ આવ્યા છે કે મોનિટર કરવામાં આપણને મદદરૂપ થતા હોય છે. સર, કયું કેન્સર સૌથી વધુ જોખમી છે? કેન્સર બધા જ જોખમી છે. સ્ટેજ 4 કેન્સર સૌથી વધુ જોખમી છે. એટલે શરીરમાં કોઈ પણ કેન્સર થયું હોય સ્ટેજ 4 જોખમી છે. એટલે દરેક કેન્સરના અલગ અલગ પ્રોગ્નોસિસ હોય, પણ કેન્સરમાં રાધર દેન કોઈ સ્પેસિફિક કેન્સર કરતા એના સ્ટેજ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ ધ્યાન રાખો. ઓકે. સર, મેં એવું જાણ્યું છે લોકો દ્વારા કે 2024 સુધીમાં ઘરે ઘરે કેન્સર થશે. તો આ શું આવું શક્ય છે? એની પાછળ કોઈ મેઇન રીઝન હોય છે? રીઝન આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું. એક આપણી જે એજ, આપણી લાઈફ સ્પાન ઇન્ક્રીઝ થયો છે, એ લાઈફ સ્પેન. કે એવું તો થોડું અતિશયોક્તિ થઈ જશે કે ઘરે ઘરે કેન્સર થશે. પણ હા, કેન્સર રાઇઝિંગ ટ્રેન્ડ પર છે, એને હું નકારતો નથી. એ કેન્સર રાઇઝિંગ ટ્રેન્ડ છે. કેન્સર એક એવી વસ્તુ છે કે જેને વાયરસ હતો, કોરોના હતું, તમે માસ્ક પહેરી લીધું, જે બી આપણે સેનિટાઇઝેશન પ્રોટોકોલ હતા એને ફોલો કરી લીધા, તમે એને કંટ્રોલ કરી, વેક્સિન સારી થઈ કે એને કંટ્રોલ કરી લીધું. પણ શું કેન્સર માટે આવું કંઈક અવેલેબલ છે? નથી. કેન્સર માટે નથી કોઈ વેક્સિન અવેલેબલ. કેન્સરને તમે આવી રીતના કોઈ, મેં કીધું એમ, બાહ્ય તો આવતું નથી, એટલે તમે કોઈ પ્રિકોશન્સ રાખીને શું કરવાનું? હા, ટોબેકો ઓછું કરશે તો મેં કીધું અમારા લગભગ બધા કેન્સર સ્પેશિયાલિસ્ટની પ્રેક્ટિસ લગભગ અડધી થઈ જાય. પણ એ સિવાય જો કેન્સર કોઈ વ્યક્તિને કોઈ એની જન્મ નોંધણીમાં પકડો, રાધર એ વિચારવું એના કરતાં જેટલા ટેસ્ટ, જેટલા રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ છે, જો એને વ્યવસ્થિત રીતે આપણે યુઝ કરીએ તો આપણે કેન્સરને શરૂઆતના તબક્કામાં નિદાન કરી શકીએ. અને એમાંથી 95, મેં કીધું એ પ્રમાણે, મોર દેન 95% કેસીસ ક્યોર થાય. તમને સરપ્રાઈઝ થશે, આપણા એરિયામાં અમે લોકો જે રૂટીનલી કેન્સર પેશન્ટ સૂતા હોઈએ ને, એમાંથી 70% કેસીસ સ્ટેજ 3 અથવા તો 4માં ડાયગ્નોઝ થાય છે. અને આ જ વસ્તુ યુએસએની વાત કરીએ આપણે, અમેરિકામાં, તો 90%, 80 to 90% કેસીસ સ્ટેજ 1માં ડાયગ્નોઝ થાય છે. તો શું આપણી પાસે મેડિકલ ફેસિલિટીઝ નથી અવેલેબલ? શું આપણી પાસે ડોક્ટર્સ નથી અવેલેબલ? હોસ્પિટલ પ્રોગ્રામના સીઝ એવું છે ના. આપણી પાસે ફેસિલિટીઝ એ લોકો કરતાં ઘણી ઘણી લાખ દરજ્જે સારી છે, પણ આપણે ત્યાં યુટિલાઇઝેશન નથી. આપણા જ ઘરની વાત કરું
તો શું આપણા ઘરમાં આપણા મમ્મીએ કે બહેનોએ પેપ ટેસ્ટ મેમોગ્રામ કરાવ્યા છે? આ સવાલ પૂછો રહીએ લગભગ ન. ઓકે, સો આ બધા રીઝન્સ છે કે જેને લીધે આપણા ઇન્ડિયામાં કેન્સરના મોર્ટાલિટીઝ વધારે છે. એટલે કેન્સરના ડિટેક્શન તો વધી જ રહ્યા છે, પણ સાથે સાથે એને લીધે મૃત્યુઆંક બી કેન્સરને લીધે બહુ વધારે છે. એના રીઝન્સ આ છે. આપણે ત્યાં આટલી સારી ફેસિલિટીઝ અવેલેબલ હોવા છતાં આપણે સ્ક્રીનિંગ ટેસ્ટમાં ઇન્ક્યુલાઇઝેશન કરવા જોઈએ, ફાલેમાં બદલવા જોઈએ, એમ છતાં આપણે એ કરી શકીએ. સર, જ્યારે કેન્સર આપણને થયું ન હોય એ પહેલા આપણે કેન્સરથી બચવા શું કરવું? ટોબેકો ઘરમાં ખાય છે લોકો, આજુબાજુ બંધ કરાવો. મેં શું કીધું, મારી પ્રેક્ટિસ અડધી થઈ જશે. આ એક બહુ મોટું કારણ છે. ને બીજું, યુટિલાઇઝેશન ઓફ સ્ક્રીનિંગ પ્લીઝ. કેન્સર અમુક જેમ વ્યક્તિઓને થવાનું હોય એ થવાનું છે, પણ એનું શરૂઆતના તબક્કામાં નિદાન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ત્રીઓમાં આજે સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે કીધા, સર્વિક્સ કેન્સર, આ બે કેન્સર સૌથી વધારે થાય. જો 10 સ્ત્રીઓને કેન્સર થતા હશે ને, એમાંથી 7 થી 8 કેન્સર આ બે હોય. આ બંને કેન્સરની સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે. એટલે આઈડિયલી જેટલા બી કેન્સર થાય એ સ્ટેજ 0 કે 1 માં ડિટેક્ટ થવા જોઈએ, પણ એ નથી થતા. ઠીક છે. આપણી વચ્ચે ડોક્ટર શ્રી શમશુદ્દીન વિરાણી સર ઉપસ્થિત રહ્યા. તેમને આપણને કેન્સર વિશે ઘણી બધી સરસ વાતો કહી કે કેન્સરથી આપણે કઈ રીતે બચવું એમનું તેમણે યોગ્ય માર્ગદર્શન આપ્યું. આપશ્રીએ તમારા બિઝી શિડ્યુલમાંથી પણ અમને તમારો પ્રિસિયસ ટાઈમ આપ્યો તે બદલ ગજરા શાળા પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ હિયર.